હેલો ફ્રેન્ડ્સ, આપણે જ્યાંથી અટક્યા હતા ત્યાંથી આગળનો પોઈન્ટ છે આપણો અસમમિત સંખ્યાનું પુનરાવર્તન 1.4. અસમમિત સંખ્યા એટલે કે જે સમય નથી તે, અને સમય સંખ્યાનું સ્વરૂપ કંઈક આવું આપણે શીખી ગયા હતા. p ના છેદમાં q સ્વરૂપ કે જ્યાં p અને q બંને પૂર્ણાંક હોય તેમજ q is not equal to 0 હોય. તો આવી રીતના સમય સંખ્યા શીખ્યા હતા, અને સમય સંખ્યાને અનુલક્ષીને આપણે એવું કીધું કે જે સમય સંખ્યા નથી તેને આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ. હવે આગળ આપણે શીખવા જઈ રહ્યા છે આજનો ટોપિક આપણો પ્રમેય 1.3. પ્રમેય 1.3 આપણને કંઈક આવું કહે છે, p એ એક અવિભાજ્ય સંખ્યા છે. તો કે અવિભાજ્ય સંખ્યાઓ વિશે આપણે સૌ જાણીએ છીએ કે જેના ભાગ પડતા નથી. તો કે અવિભાજ્ય સંખ્યા 2 3 5 7 9 11 13 આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે કે જેના ભાગ પડતા નથી, જેની આપણે માહિતી મેળવી ગયા હશે. બીજું આગળ કહે છે ધન પૂર્ણાંક a માટે કોઈ ધન પૂર્ણાંક લીધો છે a, એના માટે a² એ p વડે વિભાજ્ય હોય. a² એ p વડે વિભાજ્ય. તો પહેલા a શું છે એ જાણવું પડે. ધારી લો કે a જે છે a બરાબર p1 p2 p3 up to pn. ઓકે, બધા અવિભાજ્ય અવયવ. બધા અવિભાજ્ય અવયવમાં ધારો કે આપણે a ને લખી શકીએ શેના અનુસાર? અંકગણિતના મૂળભૂત પ્રમેય અનુસાર. બરાબર સમજો. અંકગણિતના મૂળભૂત પ્રમેય અનુસાર ધારો કે a જે છે એ બધા અવિભાજ્ય અવયવોની અંદર ધારો કે આવી રીતના લખી શકીએ p1 p2 up to pn. ઓકે, આપણને કીધું છે a² એ p વડે વિભાજ્ય. જો a બરાબર આ હોય તો આપણે a² બરાબર શું લખી શકીએ? p1 p2 p3 up to pn. એને બે વાર લખી શકીએ p1 p2 p3 up to pn. ઓકે, તો આને આપણે સાબિતી આપીએ, સાદુરૂપ આપીએ. આવું કંઈક લખી શકીએ p1² p2² p3² up to pn². ઓકે, હવે ફરી એકવાર યાદ કરીએ તો કે અવિભાજ્ય અવયવોના સ્વરૂપમાં જો ધારો કે આપણે a² ને લખીએ તો a² એને આપણે કંઈક આવા જ સ્વરૂપે લખી શકીએ p1 p2 up to pn ની કોઈક ઘાત. ઓકે, ની કોઈક ઘાત આપણે લખી શકીએ બધાની. ઓકે, તો અહીં આગળ p1 p2 up to pn ને પણ આ રીતના આપણે લખી શકીએ a². હવે મુખ્ય વાત ઉપર આવીએ તો કે a² એ p વડે વિભાજ્ય છે. a² એ p વડે વિભાજ્ય છે. તો a² ની અંદર જે ઘટક જે છે એ p, તો p જે છે બરાબર સમજો. a² એ p વડે વિભાજ્ય છે, એનો મતલબ p એ એનો ઘટક છે. મને અહીં મારો મિત્ર જય રાઠોડ જે એન્જિનિયર થઈ ગયો છે તેની એક વાત યાદ આવે છે. એ હંમેશા કહે કે કોઈ પણ સાબિતીને અંક સાથે જ્યારે સાંકળવામાં આવે તે સાબિતી બહુ સરળ થઈ જાય. તો અહીં આગળ આપણને p જે છે એ અવિભાજ્ય કીધું છે. ધારો કે p અવિભાજ્ય સંખ્યા છે તો આપણે આમાંથી કોઈ લઈ લઈએ, 2 લઈ લઉં હું. તો 2 એ a² નો એક ઘટક છે. હવે a² જે છે એ જો કોઈ ઘટક હોય એનો મતલબ 2 જે છે એ a² ની અંદર છુપાયેલો છે, અને a² એનો મતલબ a ગુણ્યા a, તો એનો ઘટક જે હશે તે સરખા હશે. તો આપણે અહીં a ને લખવું હોય તો ક્યાં તો આપણે આ વસ્તુ લખી શકીએ 2 નો વર્ગ, ક્યાં તો એ 2 સમાવે છે એટલા માટે એનો કોઈ ગુણાંક એટલે કે તે 4 ગુણ્યા 4 પણ હોઈ શકે, એટલે તે 6 ગુણ્યા 6 પણ હોઈ શકે કે જેની અંદર 2 સમાયેલો છે 2. ઓકે, એટલે p એ a² નો એક ઘટક છે. p એ a² નો એક ઘટક છે. તો અહીં આપણે જોઈએ
જો a² નો ઘટક હોય તો તે a નો પણ ઘટક થાય કે નહીં? હે ને? તો આપણે એવું લખી શકીએ p એ a² નો ઘટક છે. ઓકે, તેથી પરંતુ તેથી p એ a² ના ઘટક કયા કયા છે? તો કે p1² p2² p3² up to pn² માંથી હશે. એનો મતલબ આપણે એવું લખી શકીએ કે p જે છે એ આ સેમ છે બંને ઘટક, એટલે p1 p2 p3 up to pn માંથી હશે. પણ p1 p2 p3 એ તો શું છે? તો કે a છે. હે ને? તો p એ a નો પણ ઘટક છે. બરાબર સમજો. પહેલા આપણી પાસે હતું કે a² એ p નો ઘટક છે, a² એ p વડે વિભાજ્ય છે, પણ અહીં આગળ આપણને મળે છે કે a પણ p વડે વિભાજ્ય છે. આના પરથી આપણે લખી શકીએ a પણ p વડે વિભાજ્ય છે. ઓકે, એટલે અહીં આગળ આપણને એક પ્રતીક વિધાન મળે છે કે જો a² એ p વડે વિભાજ્ય હોય તો p પણ a² વડે વિભાજ્ય, તો a પણ p વડે વિભાજ્ય, p પણ a વડે વિભાજ્ય. ઓકે, તો a² જો p વડે વિભાજ્ય તો a પણ p વડે વિભાજ્ય મળે છે. તો આ રીતના આ પ્રમેયના ઉપયોગની મદદથી આપણે વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે સાબિત કરવા જઈ રહ્યા છે. હવે આગળ જોઈએ. આની અંદર જે સાબિતી આપેલી છે તે ખૂબ જ ઉપયોગી છે. a² એ p વડે વિભાજ્ય છે, તો આપણે લખી શકીએ a પણ p વડે વિભાજ્ય. કઈ રીતના એ આપણે જોયું તો કે a જે છે એને આપણે ધારી લીધું કોઈ પણ સંખ્યા, ધારો કે તે સંખ્યાને આપણે અવિભાજ્ય અવયવના સ્વરૂપે લખીએ તો અંકગણિતના મૂળભૂત પ્રમેય અનુસાર આ રીતે લખી શકીએ કોઈ પણ રીતના. ઓકે, એનો આપણે સ્ક્વેર કરીએ કારણ કે આપણને કીધું છે કે a² એ p વડે વિભાજ્ય છે, તો a² એ p વડે વિભાજ્ય છે. એનો મતલબ p જે છે એ a² નો એક અવયવ છે. ઓકે, p એ a² નો એક અવયવ છે, પણ a² ના ઘટક જે આપણને મળ્યા, બરાબર, અહીંયા આગળ બહુ ઇમ્પોર્ટન્ટ છે. a² ના જે ઘટકો મળ્યા તેને જો આપણે ફરી એકવાર અંકગણિતના મૂળભૂત પ્રમેય અનુસાર લખીએ તો એ આવા મળે છે, અને એ તો કોના ઘટક છે? a ના ઘટક છે. હે, તો એનો મતલબ શું થયો? a² નો ઘટક p છે, તો a નો પણ ઘટક p છે. હે ને? તો a² એ p વડે વિભાજ્ય છે, a² એ p વડે વિભાજ્ય છે, તો p a વડે પણ p વિભાજ્ય છે. a પણ p વડે વિભાજ્ય છે, a પણ p વડે વિભાજ્ય છે. એટલે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, નોટ કરી રાખજો. એના દ્વારા આપણે આગળનો દાખલો ગણવાના છે. ઓકે, ચાલો. અહીં આગળ એક શબ્દ લખ્યો છે અનિષ્ટ આપત્તિની પ્રયુક્તિ. હવે ધોરણ 11 12 ની અંદર જ્યારે તમે અભ્યાસ કરશો તો આ બહુ ઉપયોગી બની રહેશે. અનિષ્ટ આપત્તિની પદ્ધતિ પ્રયુક્તિ એટલે શું? જે છે તેનાથી વિરુદ્ધ. એટલે કે માનો કે આ સંખ્યા જે છે આપણને કીધું છે વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે, તો આપણે એનાથી વિરુદ્ધ ધારી લઈશું. વર્ગમૂળ 2 એ સમય સંખ્યા છે અને તેના પરથી સાબિત કરવાનું આપણે વર્ગમૂળ 2 એ અસમય છે. એટલે કે અનિષ્ટ આપત્તિની પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે ક્યારેક પણ જ્યારે આપણને સીધી રીતે સાબિતી ન મળે, એટલે કે વાસ્તવિક પરિસ્થિતિ આપણી સામે હોય, વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે, આપણે ધોરણ 9 ની અંદર શીખી ગયા છે, પણ તેની સાબિતી આપવાની છે, તો તે વખતે આપણે વિરુદ્ધ એટલે કે અનિષ્ટ આપત્તિ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ક્યારેક પણ પૂછી શકાય કે અનિષ્ટ આપત્તિની પદ્ધતિ શું કહે છે? તો કે અનિષ્ટ આપત્તિની પદ્ધતિ કહે છે કે જે આપણને સાબિતી માંગેલી છે તેનાની વિરુદ્ધ ધારણ કરવાનું, વિરુદ્ધ એઝ્યુમ કરવાનું, ધારણા, અને તેના પરથી સીધું મેળવવાનું. ઓકે, ચાલો આપણે શરૂઆત કરીએ. વર્ગમૂળ 2 એ અસમય છે, તો સાબિતી અત્યારે હાલના સિલેબસની અંદર શિક્ષણ વિભાગ દ્વારા જે મુદ્દાઓ આવરી લેવામાં આવેલા છે તેની અંદર આ પણ ઉપયોગી છે, એટલે બહુ ધ્યાનપૂર્વક જોજો. ધારો કે
વર્ગમૂળ 2 એ અસમયની જગ્યાએ ધારી લો પહેલા સમય છે. ચાલ હવે આપણે ધારી લીધું, આપણે સાબિત કરવાનું શું છે? અસમય. તો જે ધારી લીધું તેનાથી આગળ સ્ટેપ, પહેલું સ્ટેપ સાથે બીજું સ્ટેપ જોડાયેલું હોય છે. હવે મારે તમને જે વાત કહેવાની છે બહુ ઇમ્પોર્ટન્ટ દરેક માટે. ઘણીવાર આપણે સાબિતીથી ગભરાતા હોઈએ છીએ. હું પણ ઇવન જ્યારે ધોરણ 11 અને 12 ની અંદર ભણતો હતો, અભ્યાસ કરતો હતો, કોલેજની અંદર અભ્યાસ કરતો હતો, માસ્ટર્સની અંદર અભ્યાસ કરતો હતો, ત્યારે અમને આ રીતના સાબિતી ન શીખવવામાં આવી હતી, પણ બહુ સરળ છે આ સાબિતી. ઓકે, તો પહેલા તો એ સાબિતીને સ્ટાર્ટ ક્યાંથી કરવામાં આવી? તો કે અસમયથી સમય લીધું. તો આની અંદર જ બીજું સ્ટેપ છુપાયેલું છે. તો કે સમય છે તો શું લખી શકીએ? તેથી આપણે લખી શકીએ કે વર્ગમૂળ 2 બરાબર r ના છેદમાં s એટલે સમય, p ના છેદમાં q સ્વરૂપ, હે ને, કે જ્યાં s ક્યારેય શૂન્ય ન થાય. સમયની આ જ વ્યાખ્યા છે ને કે p અને q બંને પૂર્ણાંક હોય અને q જે છે છેદ જે ક્યારે શૂન્ય ન થઈ શકે તો એને સમય સંખ્યા કહેવાય. હને, તો સમય સંખ્યા તો આ પણ છે, 8 ના છેદમાં 4 પણ છે. પણ અહીં આપણે જે સમય સંખ્યા સાબિત કરવા જઈ રહ્યા છે તેમાંથી અંકગણિતના મૂળભૂત પ્રમેય અનુસાર આપણે આને જો ધારો કે અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં ફેરવીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને નીચે આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 1, તો બંને અવયવ જે છે આપણને અવિભાજ્ય અવયવ મળી જાય કે જેના કોઈક સામાન્ય અવયવ હવે નીકળતા નથી. તો ધારી લો કે આ બંને સંખ્યા આપણે વર્ગમૂળ 2 બરાબર આપણે આ લીધી. હવે a અને b એવા મળે કે જેનો r અને s માં એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય. હવે આવું સૂત્ર લખવાનું તો કે r અને s તો છે જ સમય સંખ્યા, તે આવી પણ હોઈ શકે, પણ આપણે જે સાબિત કરવા જઈ રહ્યા છે તેનો કોઈ પણ સામાન્ય અવયવ હોવો જોઈએ નહીં. એ સમય સંખ્યા, ઓકે, પૂર્ણ સમય સંખ્યાની સાબિતી આપણને અહીંયા એ વસ્તુ કહે છે. એટલા માટે a અને b માં સ્વરૂપમાં આપણે ફેરવીએ. ધારો કે વર્ગમૂળ 2 જે છે તે આપણને મળે કયા? તો કે a ના છેદમાં b, કે જ્યાં a અને b ની અંદર કોઈક સામાન્ય અવયવ નથી હવે એક સિવાયનો. તો આપણે કહી શકીએ કે અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં. a અને b, ઓકે, a અને b હવે અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં આવી ગયા છે. તો અવિભાજ્ય અવયવ છે એનો મતલબ એ કે તેનો એક સિવાય કોઈ અવયવ નથી. ત્યારબાદ જો આપણે b ને આ બાજુ લઈ લઈએ તો 2 વર્ગમૂળ 2 b બરાબર આપણે એ લખી શકીએ. ક્લિયર? હવે બંને બાજુ વર્ગ કરું, અહીંયા ધ્યાન રાખવાનું, પહેલા આંકડા લખી દેવાના વર્ગમૂળ 2 b. ઓકે, તો આપણે લખી શકીએ બંને બાજુ વર્ગ કરતા વર્ગમૂળનો વર્ગ કેન્સલ, b નો વર્ગ બરાબર a નો વર્ગ. બરાબર ધ્યાનપૂર્વક જોજો મિત્રો, હું પછી તમને સ્ટેપ કઈ રીતના લખવાના આના જેવો જ દાખલો સેમ એઝ ઇટ ઇઝ આના પછીનો પ્રમેય છે તે તમને હોમવર્કમાં આપીશ. બરાબર ધ્યાનપૂર્વક જોજો. તો જે સંખ્યા મળી તેને આપણે વર્ગ કર્યો. ઓકે, તો આનો મતલબ શું કહેવાય? તો કે a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. ક્લિયર? a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય. હવે આ પ્રમેય યાદ કરો, પ્રમેય 1.3, હે ને? તેથી a પણ 2 વડે વિભાજ્ય થાય. લખવાનું પ્રમેય 1.3. જો a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે, હે ને? તો p ની જગ્યાએ આપણી પાસે અહીંયા અવિભાજ્ય અવયવ 2 છે. આગળ જઈએ, જો આ આપણે લખી શકીએ કે a એ 2 વડે વિભાજ્ય, તો કોઈ સંખ્યા કોઈ ચલ c માટે આપણે a બરાબર લઈ લઈએ 2c, કારણ કે 2 વડે વિભાજ્ય, તો આપણે a બરાબર 2 ના કોઈ પણ ગુણાંકમાં લખી શકીએ 2c, હે ને? તો હવે આ જે 2c જે મળ્યા તેની કિંમત આપણે આની અંદર મૂકશું 1 માં. હવે આને આપણે નામ આપી દઈએ સ્ટાર. બરાબર જોજો, a ની કિંમત 2 ની કિંમત
1 માં મૂકતા આપણને શું મળે 2b² બરાબર a નો વર્ગ. હવે એની જગ્યાએ 2c છે 2c નો વર્ગ બરાબર 4c નો વર્ગ 2b નો વર્ગ બરાબર 4c નો વર્ગ. તો આપણે સાબિતી શું મેળવી શકીએ અહીંથી b નો વર્ગ બરાબર 2c નો વર્ગ. અહીં આગળ આપણને b નો વર્ગ એ મળે છે. અહીં આગળ b નો વર્ગ બરાબર 2c નો વર્ગ. તો આના પરથી આપણે શું કહી શકીએ કે b એ 2 વડે વિભાજ્ય છે. b² એ 2 વડે વિભાજ્ય છે. હવે બરાબર જોજો. તેથી b² એ 2 વડે વિભાજ્ય છે. અગેન પાછી આપણો પ્રમેય એક. તેથી b પણ 2 વડે વિભાજ્ય છે. b² 2 વડે વિભાજ્ય તો b પણ 2 વડે વિભાજ્ય છે પ્રમેય 1.3 પરથી. તો આને ધારો કે નામ આપીએ ડબલ સ્ટાર. તો આપણને શું કહે સ્ટાર અને ડબલ સ્ટાર a અને b ને સામાન્ય અવયવ કયો તો કે 2 વડે વિભાજ્ય 2 મળે છે. હવે આપણે પહેલા ધારેલું શું તો કે a અને b ને કોઈ પણ સામાન્ય અવયવ હવે હશે નહીં. પણ આપણને તો સામાન્ય અવયવ મળ્યો. એ કેમ મળ્યો? તેથી a ના છેદમાં b એ. તેથી આપણી ધારણા જે છે સમય સંખ્યા. તેથી આપણી ધારણા ખોટી પડે છે. તેથી વર્ગમૂળ 2 એ અસમનય છે. આપણે ધારેલું હતું ખોટું, એના પરથી આપણને પાછું ખોટું મળ્યું. એટલા માટે આપણને સાચું આપણે કહી શકીએ આ વસ્તુ. ફરી એકવાર જોજો બરાબર. તો કે ધારો કે આપણે વર્ગમૂળ 2 એ સમય સંખ્યા છે. સ્ટેપ બરાબર જોજો. હું જે સ્ટેપ કહીશ તે પ્રમાણે લખશો તો પરીક્ષાની અંદર બહુ સરળતાથી લખાઈ જશે. તો સૌપ્રથમ તો અનિષ્ટ આપત્તિની રીત ના દ્વારા આપણે આ સાબિત કરવાના છે. તો પહેલા સૌપ્રથમ પહેલું સ્ટેપ ધારી લો કે જે સમય સંખ્યા અસમય સંખ્યા આપેલી છે તેને સમય ધારી લઈએ. બીજું સ્ટેપ તેને સમય સંખ્યા સ્વરૂપે લખી દઈએ. ઓકે. ત્રીજું સ્ટેપ શું તેને અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં લખી દીધું. ઓકે. ચાલો આગળ ચોથું સ્ટેપ એને રૂપાંતરિત કર્યું કન્વર્ટ. પાંચમું સ્ટેપ શું કર્યું બંને બાજુ વર્ગ લઈ લીધો. છઠ્ઠું સ્ટેપ શું કર્યું એના પરથી આપણને સાબિતી મળી કે a² એ 2 વડે વિભાજ્ય છે. તો a પણ 2 વડે વિભાજ્ય છે. આ છઠ્ઠું સ્ટેપ આપણું સેમ એઝ ઇટ ઇઝ. કોઈ ચલ લઈ લીધો c માટે. સાતમું સ્ટેપ અને તેના માટે આપણને મળ્યું b પણ 2 વડે વિભાજ્ય છે. એ આઠમું સ્ટેપ. ઓકે. બંને b વડે વિભાજ્ય છે તેના પરથી આપણે લખી શકીએ કે a અને b ને સામાન્ય અવયવ છે. ઓકે. તો એ નવમું સ્ટેપ. પણ આપણે તો અહીંયા શું કીધેલું કે a અને b ને કોઈ સામાન્ય અવયવ નથી. અવિભાજ્ય છે બંને. કોઈ સામાન્ય અવયવ નથી એક સિવાયનો. હે ને? પણ અહીં તો આપણને એક સિવાયનો સામાન્ય અવયવ કયો મળ્યો 2. તેથી અહીંયાથી જ ખોટું છે આપણું. આ ખોટું એનો મતલબ આ પણ ખોટું. આ ખોટું એનો મતલબ આ પણ ખોટું. તો 2 વર્ગમૂળ 2 એ સમય સંખ્યા જે છે એ આપણું ખોટું પડે. ઓકે. તો એના પરથી આપણે કહી શકીએ કે વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. છે સાબિતી એકદમ સરળ. આવી જ રીતના વર્ગમૂળ 3 ની પણ સાબિતી છે. હું ખાલી ચેન્જ કરું છું અને તમને દર્શાવું છું સેમ એઝ ઇટ ઇઝ પોઈન્ટ્સ. ઓકે. તમે પણ આ સાબિતી ગણો જાતે એવી આશા રાખું. વિડિયોને પોઝ કરજો અને જાતે ગણવાનો પ્રયત્ન કરજો. નો સમજ પડે તો હું અહીં આગળ સમજાવી રહ્યો છું. ઓકે. તો સેમ એઝ ઇટ ઇઝ આ વર્ગમૂળ 2 ની જગ્યાએ હું કરું છું વર્ગમૂળ 3 એ અસમય છે. તો ધારવાનું પહેલું સ્ટેપ વર્ગમૂળ 3 સમય છે. વર્ગમૂળ 3 સમય તો આપણે એના સ્વરૂપે લખી શકીએ વર્ગમૂળ 3 બરાબર r ના છેદમાં s કે જ્યાં આપણને r s જે છે એ શૂન્ય નથી. હવે અગેન a અને b પાછા એવા મળે કે જેથી
r અને s માં એક સિવાય કોઈ સામાન્ય અવયવ બાકી રહે નહીં. તો આપણે વર્ગમૂળ 3 ને આવી રીતના લખી શકીએ, a ના છેદમાં b. ઓકે, a ના છેદમાં b લખી લીધું. પછી વર્ગમૂળ 3 જે છે એની સાથે b ને ગુણાકાર કરી દીધો, સ્ક્વેર કરી લીધો બંને બાજુ. તો આપણને શું મળશે? 3b નો વર્ગ બરાબર a નો વર્ગ. તો આપણે શું લખી શકીએ? a નો વર્ગ એ 3 વડે વિભાજ્ય છે. ઓકે, તો a પણ 3 વડે વિભાજ્ય થાય. ક્લિયર? તો અહીંયા આગળ આપણને એક સ્ટાર અવયવ મળી ગયો કે a માં એક અવયવ છે. હે ને? આગળ જઈએ. કોઈ ચલ c માટે આપણે પાછું લઈ લઈએ સેમ એઝ ઇટ ઇઝ. અહીંયા 2 લીધેલો હોય તો અહીંયા 3 લઈ લીધો વર્ગમૂળ 3 ની અંદર. સેમ. ઓકે, તો આપણે 3 ની કિંમત 2 ની કિંમત આપણે આમાં મૂકીએ તો a ની જગ્યાએ આપણે 3c મૂકીએ તો આપણને જવાબ મળ્યો કેટલો? 9. ઓકે, 3b નો વર્ગ બરાબર 9c નો વર્ગ. એટલે તો આપણને શું મળ્યું? b નો વર્ગ બરાબર 3c નો વર્ગ. આના પરથી શું આપણે લખી શકીએ? તો કે b એ 3 વડે વિભાજ્ય છે. ઓકે, એટલે b પણ 3 વડે વિભાજ્ય. એટલે 1 અને 2 પરથી આપણે શું કહી શકીએ કે a અને b બંનેને સામાન્ય અવયવ કેટલા મળ્યા? 3. પણ એ તો ખોટી વાત છે, કારણ કે આપણે અહીં કીધું કે a અને b ને કોઈ પણ સામાન્ય અવયવ નથી એક સિવાયનો. કારણ કે આપણે અવિભાજ્ય અવયવમાં લખી લીધું. એટલા માટે a અને b ને કોઈ સામાન્ય અવયવ ન હોવો જોઈએ, પણ આપણને અહીં મળે છે કે જે વિરોધાભાસ ખબર પડે છે. એટલા માટે વર્ગમૂળ 3 એ સમય સંખ્યા છે. એક દાખલો એની અંદર છુપાયેલો બીજો દાખલો. તો આ રીતના આપણે અહીં વર્ગમૂળ 3 એ સમય સંખ્યા જે છે એનો દાખલો પણ આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ, એ જે ઉદાહરણ 9 હતું. ઓકે, એટલે કે પ્રમેય 1.4 અને ઉદાહરણ 9 એ તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરજો. ન સમજ પડે તો ચેનલ ઉપર નંબર પણ લખવામાં આવ્યો છે, તમે બેશક કોલ કરીને પૂછી શકો છો ક્યાંક પણ સ્ટેપમાં સમજ ના પડે તો. આના આગળ આપણે નેક્સ્ટ ટાઈમ શીખીશું સમય સંખ્યા અસમય સંખ્યાઓના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર સ્વરૂપ. ઓકે, થેન્ક યુ.